મિત્રો, બળાત્કાર હંમેશા સ્ત્રીનો જ થાય એવું જરૂરી નથી. ક્યારેક સ્ત્રીઓ પણ પોતાની કામ વાસનામાં ઘણા પુરુષોનું જીવન બરબાદ કરી નાખતી હોય છે. તેવી એક સ્ટોરી હું તમને અહીં સંભળાવીશ. લેખા કોલેજમાં બ્યુટી ક્વીન ગણાતી, ભણવામાં હોશિયાર પણ મિજાજ થોડો આઝાદ, જે સામાન્યપણે કોલેજમાં ભણતી બીજી છોકરીઓમાં જોવા ન મળે. કોલેજની મોટાભાગની છોકરીઓને એક બોયફ્રેન્ડ હોય અથવા ન પણ હોય. તેની જગ્યાએ લેખાને એક સાથે 5 બોયફ્રેન્ડ રહેતા, એટલે કોલેજમાં ઘણીવાર તેને લોકો દ્રૌપદી પણ કહેતા. લેખાનો જીવન મંત્ર એક જ હતો: માનવ જીવન ભાગ્યે જ મળે છે, એટલે તેને માણી લેવું જોઈએ અને સમાજ કે આજુબાજુવાળાની ચિંતા ન કરવી જોઈએ. લેખાના આ જીવન મંત્રનો ફાયદો આવારા ટાઈપના છોકરાઓ જેવા કે જેમના મા બાપ ધનિક હતા અને માત્ર રખડવા અને ચરી ખાવા જ કોલેજમાં આવતા હતા, અને જેમને મન કોઈ પણ છોકરી એટલે માત્ર ઉપભોગનું સાધન, તેમણે ઉઠાવ્યો. અને એ બધા છોકરાઓ લેખાના નામ પર આપસમાં લડી પણ પડતા. લેખા જે શહેરમાં ભણતી અને રહેતી હતી તે શહેર પ્રમાણમાં નાનું હતું, એટલે લેખાની આ બધી વાતો વાયુવેગે આખા શહેરમાં ફેલાઈ ગઈ. પરિણામ એ આવ્યું કે જ્યારે લેખાના લગ્નની વાત સામે આવી એટલે લેખાના પ્રેમી તો છટકી ગયા. તેમને તો માત્ર લેખાના શરીરમાં રસ હતો, પણ પત્ની તો ફેશન વિનાની કોઈ પણ બોયફ્રેન્ડ ન ધરાવતી હોય તેવી જોઈતી હતી. એટલે લેખાના બધા જ બોયફ્રેન્ડ કે પ્રેમી જેમ કોઈ ઉડાઉ માણસ પાસે લક્ષ્મીદેવી આવે અને તરત સરકી જાય તેમ સરકી ગયા. લેખાને સત્ય સમજાયું ત્યારે મોડું થઈ ગયું, અને લગ્ન તો કરવા જ પડે. આ કંઈ પરદેશ નથી કે કુંવારા હોય કે પરણેલા કોઈ ફર્ક ના પડે. અહીં તો પોતે કુંવારા રહે તો તેના નાના ભાઈ બહેનને યોગ્ય પાત્ર ન મળે. એટલે લેખાના માતા પિતા લેખાના હાથ પીળા કરવા તલપાપડ બન્યા. પણ લેખાએ કોલેજમાં કરેલ મસ્તી આડે આવીને ઊભી રહે. કોઈ મૂર્તિઓ લેખાને જોવા આવે અને તેને લેખા પસંદ પડી જાય, પણ થોડી ઘણી તપાસ કરાવે એટલે લેખાએ કોલેજમાં કરેલ મસ્તી બહાર આવીને ઊભી રહે અને વાત આમ લટકી જાય. ઘણી બધી ગડમથલ કર્યા બાદ લેખાનું ઠેકાણું પડ્યું. ભાનુપ્રતાપસિંહ આમ તો ઉત્તર પ્રદેશનો હતો, પણ તેના માતા પિતા છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં જ રહેતા હતા, અને ભાનુપ્રતાપસિંહ આર્મીમાં સિપાહી તરીકે નોકરી પર લાગ્યો હતો. ભાનુપ્રતાપસિંહને લેખા સુંદર હોવાથી પસંદ આવી ગઈ, અને પોતે આર્મીમાં સિપાહીના પદ પર હતો, એટલે હાલ તો તેને બેચલર ક્વાર્ટર મળેલ હતું અને તેનું પોસ્ટિંગ આસામમાં હતું. તેથી પત્નીને પોતાના ઘરે તેના માતા પિતા પાસે જ રાખવાનો હતો. સાદી વિધિથી ઘડિયા લગ્ન લેવાયા. લેખાના ચહેરા પર ખાસ ઉમંગ હતો નહીં. લગ્ન પછી થોડા દિવસ બાદ લેખાનો પતિ આસામમાં જતો રહ્યો. હવે લેખા એકલી પડી, એટલે તેને આગળ અભ્યાસ શરૂ કર્યો અને તેણે LLB પૂરું કર્યું અને મદદનીશ બેરિસ્ટર તરીકે એક પ્રખ્યાત વકીલ નથવાણીને ત્યાં જવા લાગી. ત્યાં કાયદાકીય બારીકાઈનો ખંતથી અભ્યાસ કરવા લાગી. વકીલ નથવાણી જુવાન હતા, અને લેખાનો પતિ વર્ષમાં એકવાર 2 મહિના માટે કે ક્યારેક 6 મહિનામાં એકવાર 10 દિવસ માટે આવતો. એકવાર વકીલ નથવાણી અને લેખા એક કેસની તૈયારી કરી રહ્યા હતા, અને તે કેસમાં એવા ખોપી ગયા કે મોડી રાત થઈ ગઈ. ઓફિસના બધા જ કર્મચારી ઓફિસમાંથી જતા રહ્યા હતા. વકીલ નથવાણીએ ઘડિયાળમાં જોયું તો રાતના 10:30 વાગી ગયા હતા. જોકે હવે માત્ર થોડું જ કામ બાકી હતું, પણ તે પતાવવું જરૂરી હતું. લેખા, તમારે ઘરે જવું હોય તો જાઓ, આટલું કામ હું મારી રીતે પૂરું કરી લઈશ, નથવાણીએ કહ્યું. ના સર, હું કામ પૂરું થાય પછી જ ઘરે જઈશ, લેખા બોલી. ઓકે, તો હું નાસ્તો લઈ આવું, જરા ભૂખ લાગી છે. નથવાણી નાસ્તો લેવા ગયા, પણ આજુબાજુમાં બધી જ દુકાનો બંધ થઈ ગયેલ એટલે થોડે દૂર સુધી જવું પડ્યું. વકીલ નથવાણી પાછા આવે તેટલી વારમાં તો લેખાએ બાકીનું કામ પતાવી દીધું. જ્યારે નથવાણી પાછા આવ્યા ત્યારે વધામણી ખાતા લેખાએ કામ પૂરું થઈ ગયું તે બતાવ્યું. ઓહ ગ્રેટ, નથવાણી ખુશ થયા. તે સમોસા, વડાપાઉં, ઝીણી સેવ, સોફ્ટ ડ્રિંક વગેરે લાવ્યા હતા. સરસ, ચાલો એન્જોય કરીએ. અને ટેબલના ડ્રોવરમાંથી એક શરાબની બોટલ કાઢી. હું ડ્રિંક લઉં તો આપને કશો વાંધો નથી ને? વાંધો છે એમ કહેવા લેખાની જીભ ઉપડી, પણ અચાનક જ તે બોલી નહીં. ના સર, કંઈ વાંધો નથી. પછી તો જાણે પાર્ટી શરૂ થઈ ગઈ. આજુબાજુની બધી દુકાનો બંધ હતી. પહેલો પેગ લીધા પછી નથવાણીને લેખા વધુ સુંદર લાગી. તેઓ લેખાના સૌંદર્યના વખાણ કરવા લાગ્યા, જેનો લેખાએ કશો વિરોધ ન કર્યો. નથવાણીએ લેખાનો હાથ પકડ્યો તો લેખા થોડી દૂર હતી. ફરી નથવાણીએ હાથ પકડ્યો. આ વખતે લેખા ઓફિસનો દરવાજો બંધ કરવા ગઈ, અને પછી બંને એકબીજાના
એવા ખોવાયા કે જાણે સુહાગ રાતે પતિ પત્ની એકબીજાને વળગે. બંને એકબીજાને બચકા ભર્યા, તસતસતા ચુંબનો કર્યા, એકબીજાના એક એક અંગને વહાલ કર્યું અને બંનેએ પરમ સંતૃપ્તિ માણી. એક વખત નથવાણી ઉજવણી કરીને લેખાના ઘરે મૂકવા ગયો ત્યારે લેખાનો પતિ ભાનુપ્રતાપસિંહ રજા લઈને ઘર પર આવેલ. ભાનુપ્રતાપસિંહ મામલો પામી ગયો પણ મૌન રહ્યો અને બીજે દિવસે સવારે પાછો આસામ જવાનું છે તેમ કહી સાંજે 5 વાગે ઘરેથી નીકળી ગયો. આજે ઓફિસમાં બહુ કામ છે એવા બહાના હેઠળ નથવાણી અને લેખા ફરીથી ઓફિસમાં મોડે સુધી રોકાયા. પાર્ટીની તૈયારી શરૂ થઈ. નથવાણીની પત્ની કાળી કલુટી હતી પણ દહેજ માટે જ નથવાણીએ લગ્ન કરેલ એટલે તેની સાથે નથવાણીનું મન પત્નીમાં લાગતું નહીં. સામે પક્ષે લેખાનો પતિ આર્મીમાં હતો, તેને કારણે ઘરેથી દૂર રહેતો અને લેખાને યુવાની ચટકા ભરતી. લેખા, કાલે તો તારા ઘરે તારા વરને જોઈને હું તો ગભરાઈ જ ગયેલ. લેખાના હોઠ પર હોઠ મૂકતા નથવાણી બોલ્યો, જવા દે ને યાર, સાવ બબૂચક છે. 6 મહિના પછી ઘરે આવ્યો પણ મારા શરીરને હાથ સુધા ન લગાવ્યો. આ તો તારો સાથ છે, નહીં તો મારી જુવાની તરસે મરત. નથવાણીના ચહેરા પર એક હળવું બચકું ભરતા લેખા બોલી. ધડામ કરતો દરવાજો ખુલ્યો. નથવાણી અને લેખા ચોંકી ગયા. ભાનુપ્રતાપસિંહના હાથમાં સર્વિસ રિવોલ્વર હતી, આંખોમાં ખુન્નસ હતું. બંનેના હોશકોશ ઉડી ગયા. લેખા તેના પતિ તરફ દોડી. મને માફ કરી દો, હવે પછી આવું નહીં થાય. નાલાયક, હું કમાવા માટે દિવસ રાત એક કરું છું અને તું અહીં રંગરલિયા મનાવે છે. લેખાએ ભાનુપ્રતાપસિંહના હાથમાંથી રિવોલ્વર ખૂંચવી લીધી. ભાનુપ્રતાપસિંહે હવે કમરમાંથી ચામડાનો બેલ્ટ કાઢ્યો અને બંનેને સટાક સટાક મારતો રહ્યો. આખી ઓફિસ ચીસોથી ગુંજતી રહી પણ બંનેને બચાવનાર કોઈ નહોતું. ભાનુપ્રતાપસિંહ ગુસ્સાવાળો તો પહેલેથી જ હતો એટલે તે આર્મીમાં ગયો હતો અને સાથે સાથે મહેનતુ પણ ખૂબ હતો. તેણે સિપાહીના પદથી નોકરીની શરૂઆત કરી હતી અને ધીરે ધીરે તે પછી એક આંતરિક પરીક્ષાઓ પાસ કરી મેજરના પદ સુધી પહોંચ્યો હતો. ભાનુપ્રતાપસિંહને જેમ જેમ પ્રમોશન મળતું ગયું તેમ તેમ તેનો ગુસ્સો પણ વધતો ગયો. તેના મનમાં લેખા વિરુદ્ધ શંકાનો કીડો મનમાં એક ખૂણે ધરબાઈ ગયો. તેણે પોતાનું રહેઠાણ બદલી નાખ્યું. તે હવે શહેરના પ્રતિષ્ઠિત વિસ્તારમાં રહેવા આવી ગયો. તેના માતા પિતા પરલોક સિધાવી ગયા હતા અને કોઈ સંતાન નહોતું એટલે લેખાના કહેવાથી લેખાને ઘરમાં જ ઓફિસ ખોલી આપી હતી અને સ્ત્રીઓના જ કેસ લેવાની તાકીદ કરી હતી જેથી કોઈ એકલો પુરુષ ઘરે આવે નહીં. લેખા જ્યાં રહેતી તેની પડોશમાં પટેલ કુટુંબ રહેતું હતું અને વિનય નામનો હેન્ડસમ છોકરો કોલેજમાં ભણતો હતો. વિનય હેન્ડસમ હતો પણ શરમાળ હતો. વિનયના ફ્રેન્ડ્સ પણ તેના જેવા શરમાળ હતા અને કોઈને કોલેજમાં ગર્લફ્રેન્ડ હતી નહીં. વિનયની ઉંમર 22 વર્ષની હતી. આ ઉંમરમાં સ્વાભાવિક રીતે છોકરીઓ અને સેક્સની વાતો થાય. કોલેજમાં છોકરીઓ તરફ મન આકર્ષાતું પણ છોકરીઓની સામે વાત કરવાની હિંમત ચાલતી નહીં. રાત્રે સપનાઓ પણ કોઈ ફિલ્મ હિરોઈન અને સાથે ભણતી છોકરીઓના આવતા. એક વખત વિનય અને તેના મિત્રોએ સેક્સ વર્કર પાસે જવાનો પ્લાન બનાવ્યો. વિનયના મિત્રનો એક મિત્ર મનોજ આવી બાબતમાં પાવરધો હતો. તેની 2 ગર્લફ્રેન્ડ પણ હતી અને મનોજની વાત સાચી માનીએ તો તેણે તેની બંને ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધી લીધા હતા. ઘણી ગડમથલ પછી સેક્સ વર્કર પાસે જઈ શારીરિક સુખ માણવાનો પ્રોગ્રામ નક્કી થયો. વિનય અને તેના 2 મિત્રો ખૂબ જ ડરતા હતા. પોલીસનો છાપો પડે તો શું મોઢું બતાવવુંથી માંડીને સેક્સ વર્કર લૂંટી લેશે તો શું કરીશું વગેરે વગેરે ઘણા બધા સવાલો ઉદ્ભવ્યા. પણ મનોજે હું બેઠો છું ને તેમ કહી સૌને હૈયાધારણા આપી. નિયત કરેલા સ્થળે સહુ પહોંચ્યા. મનોજે બધાના પૈસા, મોબાઈલ, ઘડિયાળ વગેરે પોતાની પાસે રાખ્યા અને ક્યાં કેવી રીતે જવું, શું ભાવ ચાલે છે અને તે સિવાય બીજી જરૂરી માહિતી આપી અને સલામત જગ્યાએ જ્યાં એક પાન અને ચાનો ગલ્લો હતો ત્યાં બધાની રાહ જોતો બેઠો. પ્રોગ્રામ ખરાબ રીતે નિષ્ફળ ગયો. ઉલટાનું વિનયને તો પોતાના પુરુષાર્થન પર પણ શંકા જાગી અને પૈસા પાણીમાં ગયા. સૌ નિરાશ વદને ઘરે પાછા ફર્યા. લેખાની વકીલ તરીકેની શાખ જામી ગઈ હતી. નથવાણીએ જે ટિપ્સ આપેલી તે ઘણી કામ આવી હતી. લેખા મોટા ભાગે તેના સ્ત્રી ક્લાયન્ટથી ઘેરાયેલી રહેતી છતાં પણ એકલી પડતી ત્યારે કોલેજમાં કરેલી મજા અને ત્યારબાદ નથવાણી જોડે કરેલી મજા યાદ આવતા નિરાશ થઈ જતી હતી. તેના પતિની વારે ઘડીએ બદલી થયા કરતી એટલે ક્યારેક તેના પતિ સાથે રહેતી તો ક્યારેક તેનો પતિ અને તે આવીને પોતાના ઘરે રહેતા. તેના અને નથવાણીના સંબંધોની જાણ કોઈને થઈ નહોતી.
પણ તે તેના પતિથી ખૂબ જ ડરી ગઈ હતી, કારણ કે તેના પતિએ ચોખ્ખી ધમકી આપી હતી કે હવે પછી આવો બનાવ બનશે તો તેને જાનથી હાથ ધોવો પડશે. આવા સંજોગોમાં હવે ફરીથી ભૂલનું પુનરાવર્તન થાય તો ભાનુપ્રતાપસિંહ તેનો જીવ લઈ લે તે નક્કી હતું. તે તેના પતિને બરાબર ઓળખતી હતી, છતાં પણ લેખા વિનયને જોતી ત્યારે તેના પહેલા પ્રેમીની યાદ આવી જતી અને તેના મુખમાંથી એક આહ નીકળી જતી. એકવાર તેના પતિને 1 મહિના માટે દિલ્હીમાં સેમિનાર હતો અને તેના મનમાં એક વિચાર ઝબકી ગયો. તેણે આખી રાત વિચાર્યા કર્યું, સોગઠા ગોઠવ્યા કર્યા. આ 1 મહિનો તો તેને પતિ ઘર બહાર જ રહેવાનો હતો. તેની નજર સામે વિનય તરવરી રહ્યો. સવારે બધા જ ક્લાયન્ટોને પોતે બીમાર છે તેવું જણાવી દીધું અને ચોકીદારને પોતે જાતે બનાવેલ બોર્ડ કે જેમાં લખ્યું હતું, બેરિસ્ટર લેખા બીમાર છે, માટે કોઈ પણ ક્લાયન્ટના કેસ લેવામાં નહીં આવે અને જૂના ક્લાયન્ટ પણ હમણાં મુલાકાત ન લે, એવું દરવાજા પર લટકાડવાનું કહી દીધું અને કોઈને પણ અંદર પ્રવેશવા માટે પ્રતિબંધ મૂકી દીધો. તેના ઘરની એક બારી વિનયના ઘરની બાજુમાં પડતી હતી. ત્યાંથી વિનયના ઘરનો ડ્રોઈંગ રૂમ દેખાતો હતો. તે જગ્યાએ લેખા ખુરશી નાખીને વિનયની રાહ જોઈ બેસી રહી. જેવો વિનય દેખાયો તેણે પોતાના ઘરે આવવા ઈશારો કર્યો. આમ કરતી વખતે એકવાર તેનું દિલ જોરથી ધડકી ગયું. વિનય જ્યારે લેખાએ પોતાને બોલાવતો જોયો ત્યારે અચંબિત થઈ ગયો. તેણે ઘરમાં આમ તેમ નજર દોડાવી, પણ તેના સિવાય બીજું કોઈ નહોતું. છતાં પણ વિનયે ઈશારાથી ખાતરી કરી કે પોતાને જ બોલાવે છે ને. જ્યારે લેખાએ ડોકું ધૂણાવી હા કહી એટલે વિનય લેખાના ઘરે ગયો. જેવો વિનય લેખાના ઘરે ગયો તો ગેટ પર જ ચોકીદારે રોક્યો. પણ લેખા ઘરની બહાર નીકળી અને ચોકીદારને વિનયને આવવા દેવા હુકમ કર્યો. વિનય હજુ પણ અસમંજસમાં હતો કે તેને મેડમે કેમ બોલાવ્યો હશે. વિનય હજુ કશું વિચારે તે પહેલાં વિનયને બેડરૂમમાં લઈ ગઈ અને કાનૂનની એક કિતાબ જે ટેબલ પર પડી હતી તે પકડાવી દીધી અને કહ્યું કે મારું કોઈ સગું આવે તો કહેવાનું કે હું મેડમની સાથે થોડું ડિસ્કસ કરવા આવ્યો હતો. લેખાનું પહેલું સ્ટેપ સફળ રહ્યું. તેને એવો ડર હતો કે અચાનક તેના પતિનું સગું આવે તો શું જવાબ આપવો. લેખા હવે બેકાબૂ બની હતી. તે શરીર પર માદક સેન્ટ છાંટી ગુલાબી રંગનો પારદર્શક ડ્રેસ પહેરીને બેડરૂમમાં આવી. વિનય તો જોતો જ રહી ગયો. આવી પણ તેની જિંદગીમાં આવશે તેવું એણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. લેખા વિનયને વળગી પડી. તેના હોઠ પર એક ગરમ કિસ કર્યું. વિનયે લેખાને ગાઢ આલિંગનમાં ભીંસી દીધી. લેખા માદક સિસકારા બોલાવવા લાગી. બંને એકબીજાને શરીરના અલગ અલગ અંગોને ચૂમવા માંડ્યા અને અંતે શિથિલ થઈને એકબીજા ઉપર ઢળી પડ્યા. લેખાને ઘણા વર્ષો બાદ મધ ઝરતી તૃપ્તિ મળી. બીજી બાજુ વિનયને જે ખરાબ અનુભવ થયેલ અને પોતાના પુરુષાર્થન વિશે શંકા હતી તે દૂર થઈ અને અઢળક આનંદ મળ્યો તે નફામાં. ધીમેથી લેખા બેડ ઉપરથી ઊભી થઈ અને કિચનમાંથી ફ્રૂટ અને નાઇફ લઈ આવી. વિનયને ફ્રૂટ સમારવા કહી તે પાછી ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ. વિનયે ફ્રૂટ સમારી લીધા અને હજુ લેખા ફ્રૂટનો એક ટુકડો મોઢામાં મૂકે કે ન મૂકે તે સાથે જ તેના પતિ ભાનુપ્રતાપસિંહનું આગમન થયું. લેખાના મોતિયા મરી ગયા. તેને તેનું મોત સામે આવતું દેખાયું, પણ અચાનક તેના મુખમાંથી બૂમ નીકળી ગઈ, બચાવો, આ છોકરાએ મારી ઇજ્જત લીધી. ફટાફટ પોલીસ સ્ટેશનમાં પણ ફોન થયો. પલકવારમાં પોલીસ આવી ગઈ. પુરાવા બધા પૂરતા હતા. ચોકીદાર શાકભાજી લેવા ગયેલ હતો. તેનો લાભ લઈ વિનય ઘરમાં આવ્યો હતો. લેખાને એમ કહી ભોળવી હતી કે મારે કાયદાની બાબત વિશે ચર્ચા કરવી છે. તે પુસ્તક તેની પાસેથી મળ્યું અને જે ચપ્પુ બતાવી બળાત્કાર કરેલ તે ચપ્પુ પણ હવે પોલીસની કસ્ટડીમાં હતું. વિનયની મમ્મી કલ તક ન્યૂઝ ચેનલમાં બ્રેકિંગ ન્યૂઝ જોઈ રહી હતી. એક રિપોર્ટર બોલતો હતો, શહેર की जानी मानी महिला वकील पर दिन दहाड़े उसके घर में जाके बलात्कार करने वाला युवक गिरफ्तार. અને પેલો યુવક વિનય જેવો જ દેખાતો હતો. પણ વિનય તો હમણાં અહીં જ હતો, ક્યાં ગયો હશે? વિનયની મમ્મી માત્ર વિચાર જ કરતા રહી ગયા. મિત્રો, જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો લાઈક જરૂરથી કરજો અને સ્ટોરી કેવી લાગી તમારા વિચારો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા મિત્રો સાથે આ સ્ટોરી જરૂરથી શેર કરજો. થેન્ક યુ.